હાલો, ગુડ મોર્નિંગ. લાસ્ટ ધોરણ 11 ની અંદર આપણે પરમાણ્વીય દળ અને બીજા નંબરનો ડાલ્ટનની પરમાણ્વીય ધારણા બે ક્વેશ્ચન જોયેલા હતા. એમાં પરમાણુ દળ ઘણો સારો ક્વેશ્ચન હતો અને એક નવો મુદ્દો આપણે ક્રિએટ કરેલો કે કાર્બનના એક પરમાણુ દળ સૈદ્ધાંતિક રીતે પણ ગણી શકાય છે, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી પણ ગણી શકાય છે. આજે એવો જ અને બહુ જ પરીક્ષા લક્ષ કેમિસ્ટ્રીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ છે, એનું નામ છે મોલ સંકલ્પના. મોલ શબ્દ તમે એસઆઈ પદ્ધતિમાં 7મા નંબરનો એકમ પદાર્થના જથ્થાનો એક મોલ સાંભળેલો છે. આજે મોલ પર ડિટેલમાં આપણે જઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે, 11 સાયન્સની પરીક્ષામાં પૂછાઈ શકે, એટલે બહુ સારો ક્વેશ્ચન ધ્યાન રાખજો અને આને આધાર રાખીને તમે ઘણા બધા નીટના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. તો અત્યારે આપણો જે પહેલો ક્વેશ્ચન છે જે ચોપડીમાં 1.8 નંબર છે, મોલ સંકલ્પના, મોલ કોન્સેપ્ટ. આપણે જે સંકલ્પના શબ્દ વાપરીએ એનો મતલબ એવો થાય છે પરફેક્ટ, બદલાય નહીં, એને આપણે સંકલ્પના શબ્દ વાપરીએ જેને કોન્સેપ્ટ કહેવામાં. કોન્સેપ્ટ કોઈ દિવસ બદલાતો નથી. તો આજે આપણે મોલ સંકલ્પના પર જઈએ. આ છે શું તો થોડી માહિતી આપો. વધારે વસ્તુઓ હોય તો આપણે ગણી શકીએ છીએ, પણ જે વસ્તુ દેખાતી નથી, પરમાણુ નથી દેખાતા, અણુ નથી દેખાતા, ઇલેક્ટ્રોન નથી દેખાતા, પણ એમની સંખ્યા આપણે ગણવી છે, મતલબ જે નથી દેખાતા એવી સંખ્યા, એવા ઘટકોને ગણવા માટે આપણે મોલ એકમ વાપરવાનો છે. હવે એમાં કયા કયા મુદ્દા લખો તો સાંભળો. પરમાણુ અને અણુ કદમાં અતિ સૂક્ષ્મ છે અને કોઈ પણ પદાર્થના નાના જથ્થામાં તેમની સંખ્યા ઘણી જ વધારે હોય છે. કોઈ 1 મિલીગ્રામ કોઈ પદાર્થ લેવામાં આવે એમાં અબજો પરમાણુ હોય છે જે આપણે જોઈ શકતા નથી. જથ્થો બહુ નાનો છે પણ એમાં નાના નાના અતિ સૂક્ષ્મ પરમાણુ ખૂબ જ છે, તો ઘણી જ વધારે છે. આથી વિશાળ સંખ્યા માટે કોઈ સમાન એકમની જરૂર પડે, મતલબ નથી દેખાતા એવા નાના નાના અદૃશ્ય ઘટકોની ગણતરી માટે કોઈ એક એકમની જરૂર પડે, એટલે આપણે મોલને એકમ તરીકે લેવાનો છે. એટલા માટે ઉદાહરણ તરીકે આપણે બજારની અંદર કોઈ ફ્રૂટ્સ લેવા જઈએ તો કેળા લઈએ તો આપણે બોલીએ છીએ 1 ડઝન કેળા આપો. 1 ડઝન એટલે કે 12 નંગ થાય છે, એ આપણે જાણીએ છીએ. ઉત્તરાયણનો તહેવાર હોય, પતંગો લેવા જઈએ છીએ, આપણે કોડી શબ્દ વાપરીએ છીએ. એક કોડી એટલે કે 20 નંગ આપણે પણ જાણીએ છીએ. એવો જ એક ત્રીજો એકમ છે ગ્રોસ. આ સમજવાનો એકમ છે ગ્રોસ. 1 ગ્રોસ એટલે 144 નંગ બુકમાં આપેલું છે. પણ ગ્રોસ છે તો હું તમને ખાસ ગ્રોસ પર ભાર મૂકીશ. ગ્રોસ શબ્દ 12 ને આધાર તરીકે લેવામાં આવે છે, મતલબ 12 ની 1 ઘાત, 12 ની 2 ઘાત એટલે 144 નંગ. મારો કહેવાનો મતલબ સમજો, 12 ની 1 ઘાત આપણે ડઝન બોલીએ છીએ પણ કેમિસ્ટ્રીની ભાષામાં સ્મોલ ગ્રોસ કહેવાય. 12 ની 2 ઘાત હોય એને ગ્રોસ કહેવાય અને 12 ની 3 ઘાત કરો તો 1728 એને ગ્રેટ ગ્રોસ કહેવામાં આવે છે. મતલબ જ્યારે પણ તમે 12 ને આધાર લઈને કોઈ ગણતરી કરતા હોય તો તમારે ગ્રોસ એકમ વાપરવો પડે છે. 1 ગ્રોસ એટલે 144 નંગ, બટ 12 ની 2 ઘાત છે. અને ફરી કહું છું, ડઝન એટલે કે 12 નંગ, 12 ને આધાર તરીકે લઈને જો ગણતરી કરવામાં આવે તો તમે ગ્રોસ એકમ વાપરી શકો છો. તો નવો શબ્દ છે, પહેલી વાર સાંભળ્યો છે પણ ડિટેલમાં આપણે ગયા. ગ્રોસ શબ્દ 12 વસ્તુ છે એને અસંખ્ય વખત ગણતરીમાં લેવાની. 12 ની 1 ઘાત, 12 ની 2 ઘાત, 12 ની 3 ઘાત, 12 ની 12 ઘાત, તો એના માટે ગ્રોસ શબ્દ વાપરવામાં આવે. તમને કે 12 ગ્રોસ એટલે કેટલા, આવો પ્રશ્ન પૂછી શકે છે તો તમે સમજી લો 1 ગ્રોસ એટલે 144 નંગ, તો 12 ગ્રોસ એટલે કેટલા. પણ અહીંયા આધાર 12 ને લેવામાં આવે છે. મેં ખાસ 12 ની 2 ઘાત લખી. 12 નો વર્ગ એટલે 144, એટલે કે 1 ગ્રોસ એટલે 144 નંગ. અહીંયા તમને એક નવો ટોપિક છે જે શીખવા મળ્યો. હવે સમજો, સૂક્ષ્મતરે પરમાણુઓ, અણુઓ, કણો, ઇલેક્ટ્રોન, આયનો વગેરેને ગણવા માટે મોલ સંકલ્પના વાપરવામાં આવે છે. હમણાં જ મેં તમને કીધું ઘટક કણો. ઘટક કણો એટલે કોઈ પણ પદાર્થ સારો બન્યો છે. આ પેન છે,
એ કોઈ ઘટકની તો બનેલી હશે કે ચાહે પરમાણુ હોય, અણુ હોય, આયન હોય. તો આવા સૂક્ષ્મ જે પરમાણુ છે એની ગણતરી માટે મોલ એકમ વાપરવામાં આવે છે. એટલે મોલ તમે વાપરતા હશો તમારે સમજી લેવાનું જે સૂક્ષ્મ પદાર્થો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એવા પદાર્થોની ગણતરી માટે મોલ એકમ વાપરવામાં આવે છે. SI પદ્ધતિમાં પદાર્થના જથ્થાને દર્શાવવા માટે મોલ એકમ વાપરવામાં આવે છે. SI પદ્ધતિ જે 11મા ધોરણમાં ચેપ્ટર 1 માં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો એમાં મોલ શબ્દ આવ્યો છે કે પદાર્થના જથ્થાનો એકમ મોલ કહેવામાં આવે છે. હવે સમજો 1 મોલ એટલે કાર્બનના સમસ્થાનિક કાર્બન 12. 1 મોલ એટલે કાર્બનના સમસ્થાનિક કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 પણ છે, કાર્બન 13 પણ છે અને કાર્બન 14 છે. આપણે કાર્બન 12 પસંદ કરવાનો છે. 1 મોલ એટલે કાર્બનના સમસ્થાનિક કાર્બન 12 ના 12 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા. કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 જે ઉપર 12 બતાવ્યું છે પરમાણુ દળ બતાવે છે. એટલે 12 ગ્રામ કાર્બન લેવામાં આવે તો એમાં રહેલા બધા જ પરમાણુની સંખ્યાને તમારે હવેથી મોલ કહેવાનું. યાદ રાખજો કાર્બન એક તત્વ છે તો એનું પરમાણુ દળ 12 ગ્રામ છે. તો 12 ગ્રામ કાર્બન લેવામાં આવે તેમાં જેટલા પણ પરમાણુઓ હોય હવેથી તમારે એને એક મોલ શબ્દ વાપરવાનો. મોલ શબ્દ એટલે આધાર તરીકે કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 લીધો છે. આ કાર્બન 12 માં જેટલા પણ પરમાણુઓ હોય હવેથી તમારે બોલવાનું 1 મોલ પરમાણુ છે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધનથી મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું પરમાણુ અતિ સૂક્ષ્મ છે, એનું દળ પણ અતિ સૂક્ષ્મ છે, પણ પરમાણુનું દળ શોધવા માટે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વપરાય છે. અને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી કાર્બનના એક પરમાણુનું દળ 1.992648 × 10⁻23 મળ્યું હતું. લાસ્ટ લેક્ચર યાદ કરો મેં કાર્બનના એક પરમાણુ દળ તમને બીજી રીતે પણ ગણી બતાવેલું. એવું જરૂર નથી કે સાધન હોય તો જ ગણી શકાય. મેં લાસ્ટ લેક્ચરમાં કાર્બનના એક પરમાણુ દળ 1.99 × 10⁻23 ગણી બતાવેલું. એટલે લાસ્ટ લેક્ચર ક્લિયર હશે તો તમે પણ આ ગણતરી કરી બતાવી શકો છો. મતલબ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી કાર્બનના એક પરમાણુનું દળ શોધ્યું તો આ દળ હતો 1.992648 × 10⁻23 હવે આપણે 1 મોલમાં હોય કેટલા પરમાણુ એ ગણતરીમાં આવે છે. તો સાંભળો કાર્બન 12 માં રહેલા કુલ પરમાણુની સંખ્યા મારે શોધવી છે. તો સૂત્ર છે કાર્બન 12 એટલે 12 ગ્રામ કાર્બન તો તમારે લેવાનો છે. તો અંશમાં 12 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ એટલે કાર્બન 12 કાર્બન 12 જોઈ લો 12 ગ્રામ પ્રતિ મોલ કાર્બન 12 એટલે કે ટોટલ કાર્બનનું દળ 12 ગ્રામ છેદમાં કાર્બનના એક પરમાણુ દળ 1.992648 × 10⁻23 કરવામાં આવે તો જવાબ મળે છે 6.022 × 10⁻23 પરમાણુ પ્રતિ મોલ. એટલે કે 1 મોલમાં આટલા પરમાણુઓ હોય છે. હું જ્યારે 1 મોલ બોલું એટલે તમારા માઇન્ડમાં ક્લિયર રાખવાનું હું 6.022 × 10⁻23 થી વાત કરું છું. તો તમે સમજી ગયા હશે કે કાર્બન 12 માં રહેલા કુલ પરમાણુની સંખ્યા શોધવી હોય તો કાર્બન 12 નું દળ 12 ગ્રામ પસંદ કરો. 12 ગ્રામ છેદમાં એક કાર્બન પરમાણુ દળ તમે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી શોધેલું છે એ છેદમાં મૂકવામાં આવે આનો ગુણોત્તર કરવામાં આવે તો જવાબ આવે છે 6.022 - 23 ઉપર જતી રહે એટલે 10⁻23 પરમાણુ પ્રતિ મોલ. એટલે જ્યારે પણ કેમિસ્ટ્રીમાં 1 મોલ બોલે એટલે તમારે આ ડિજિટ યાદ રાખવાનું 6.022 × 10⁻23 પરમાણુ પ્રતિ મોલ હોય છે. આ 6.022 માં 10⁻23 થઈ એવોગેડ્રો અચળાંક યાદ રાખજો. 6.022 × 10⁻23 છે એટલે એવોગેડ્રો અચળાંક પણ કહેવામાં આવે છે. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકની યાદમાં અને એવોગેડ્રો અચળાંક કહે છે. અને નંબર ઓફ એવોગેડ્રો જરા જોજો કેપિટલ N
અને નીચે કેપિટલ A લખ્યું છે અને આ જ રીતે લખો. જો બીજી કોઈ રીતે લખશો તો સોડિયમ બની જશે. યાદ રાખજો. એટલે એવોગેડ્રો અંકને શોર્ટકટ રીતે તમે કેપિટલ N અને કેપિટલ A અને આ રીતે લખી શકો છો. મતલબ 6.022 × 1023 ઘાત છે અને એવોગેડ્રો અંક એટલે કે એને તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં તમને પૂછે એવોગેડ્રો અંકનું મૂલ્ય કેટલું, તમારે કહેવાનું 6.022 × 1023 ઘાત. એવોગેડ્રો અંકને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો કેપિટલ N અને પદમાં કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. હવે સાંભળો, મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને આણ્વીય દળ ગણવા આપેલો. આજે આણ્વીય દળનો ઉપયોગ કર્યો. જો 1 મોલ પાણી H2 એટલે પાણી ગયે છે. और પાણીનો અણુભાર તમે ગણેલો છે. પાણીનો અણુભાર 18 થાય છે. મતલબ 1 મોલ પાણી બોલો એટલે હું 18 ગ્રામ પાણીની વાત કરું છું. 18 ગ્રામ પાણી એટલે 1 મોલ પાણી કહેવાય અને 1 મોલમાં 6.022 × 1023 અણુઓ પાણી સંયોજન છે. જુદા જુદા પરમાણુનો બનેલો છે એટલે તમારે અણુઓ લખવાનું છે. જ્યારે પણ અહીંયા સંયોજન હોય તો અણુઓ શબ્દ વાપરવાનો છે. એટલે 1 મોલ પાણીનો અણુભાર ગણવામાં આવે. હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. હાઇડ્રોજનના 2 પરમાણુ દળ 2 ગ્રામ થાય અને ઓક્સિજનના 1 પરમાણુ દળ 16 ગ્રામ થાય. એટલે 16 + 2 18. તો પાણીનો આણ્વિક દળ 18 ગ્રામ થાય છે અને 18 ગ્રામ એટલે 1 મોલ કહેવાય. હું 1 મોલ શબ્દ બોલીશ એટલે 6.022 × 1023 અણુ. ઇનડાયરેક્ટલી તમને એવું કહેવા માંગુ, તમે 18 ગ્રામ પાણી પીઓ એનો મતલબ તમે એવોગેડ્રો જેટલા અણુઓ પીધા છે. 36 ગ્રામ પીઓ તો 2 ગુણ્યા એવોગેડ્રો જેટલા અણુઓ પીધેલા છે. શબ્દ યાદ રાખો. સેમ 1 મોલ મિથેન 10મા ધોરણમાં CH4 મિથેન શબ્દ સાંભળેલો છે. મિથેન જે તમે ગામડાની અંદર જે ઉકળે છે સૌથી વધારે મિથેન વાયુ ત્યાંથી ક્રિએટ થાય છે. તો 1 મોલ મિથેન, મિથેનને CH4 કહેવામાં આવે છે. મિથેનનું આણ્વિક દળ શોધવામાં તો એક કાર્બનનો પરમાણુ ભાર 12 ગ્રામ અને 4 હાઇડ્રોજનનો 4 ગ્રામ થાય છે. તો 12 અને 4 16. તો 16 ગ્રામ મિથેન એટલે કે 1 મોલ મિથેન કહેવાય અને 1 મોલનું આણ્વિક દળ એટલે કે 1 મોલ શબ્દ મિથેન બોલો એટલે 16 ગ્રામ બોલી રહ્યા છો. તો એની અંદર 6.022 × 1023 અણુઓ આવેલા હોય છે. શોર્ટ એન્ડ સ્વીટ તમે અણુભાર કહો અને એક અણુભાર બોલો છો એટલે તમે 1 મોલ બોલો છો અને 1 મોલ શબ્દ બોલવામાં આવે એટલે એવોગેડ્રો જેટલા પરમાણુઓ છે એ તમારે સ્વીકારી લેવાનું. મતલબ અણુભાર ગણો. એક અણુભાર એટલે 1 મોલ અને 1 મોલની અંદર એવોગેડ્રો જેટલા પરમાણુઓ હાજર હોય છે. બીજું ઉદાહરણ, 1 મોલ H2SO4 સલ્ફ્યુરિક એસિડ 10મા ધોરણમાં તમારો શબ્દ આવ્યો છે રસાયણોનો રાજા. તો 1 મોલ સલ્ફ્યુરિક એસિડ છે એનો અણુભાર ગણવામાં આવે તો 98 ગ્રામ થાય છે. એટલે 98 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ એટલે 1 મોલ કહેવાય અને 1 મોલમાં અંદર અણુઓની સંખ્યા 6.022 × 1023 હોય છે. મતલબ તમે જે સંયોજન જાણતા હો એનો અણુભાર સુધી કરો એ અણુભારની અંદર એવોગેડ્રો જેટલા અણુઓ હાજર છે એવું સ્વીકારવાનું છે. લાસ્ટ પોઈન્ટ શબ્દ સાંભળજો. 1 મોલર પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળને તેનું મોલર દળ કહે છે. કદાચ વ્યાખ્યાની અંદર કદાચ OMR ની અંદર પૂછે કોઈ પણ પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળને તેનું મોલર દળ કહે છે. મતલબ પાણીનું ગ્રામમાં દર્શાવેલા જે 18 ગ્રામ છે 18 ગ્રામ પાણીને પાણીનું મોલર દળ કહેવાય. 16 ગ્રામ મિથેન છે તો મિથેનનું મોલર દળ કહેવાય. NH3 જેને એમોનિયા વાયુ કહેવામાં આવે છે 17 ગ્રામ એનો અણુભાર છે તો એમોનિયાનું મોલર દળ 17 ગ્રામ કહેવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડનો અણુભાર 98 ગ્રામ છે તો 98 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ છે અને સલ્ફ્યુરિક એસિડનું મોલર દળ છે 98 ગ્રામ કહેવાય. મતલબ કોઈ પણ પદાર્થના 1 મોલ એને ગ્રામમાં દર્શાવેલ વજનને મોલર દળ કહેવામાં આવે છે. જો પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમારે આટલા મુદ્દા ક્લિયર રાખવા પડશે. અહીંયા તમે 2 ઉદાહરણ લખશો તો પણ ચાલશે પણ આ સમજવા માટે કે 1 મોલ એટલે 1 અણુભાર જેટલું દળ તમારે વિચારવાનું અને કોઈ પણ પદાર્થનો અણુભાર આવે એટલે 1 મોલ કહેવાય અને 1 મોલ એટલે એની અંદર રહેલા ઘટક કણો
જે 6.022 × 10 ની 23 ઘાત જેટલા હોય છે. તો એક પરીક્ષાનો બહુ જ અગત્યનો કોન્સેપ્ટ, મૂળ કોન્સેપ્ટ ક્લિયર કરો. તમારે નીટના ક્વેશ્ચન સોલ્વ કરવા છે તો મૂળ પર જવું પડશે. મૂળ જો તમારા ટોપિક ક્લિયર રાખવો હોય તો તમને દરેક સંયોજનના આણ્વીય દળ ગણતા આવડતા હોવા જોઈએ. હવે આપણે એક નવો મુદ્દો લઈએ. 1.9 તમને કોઈ સંયોજન આપેલું હોય તો દરેક સંયોજનમાં રહેલા ઘટક તત્વોની ટકાવારી નક્કી હોય છે. દરેક સંયોજનમાં ઘટક તત્વોની ટકાવારી નિશ્ચિત હોય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ સહેલો પ્રશ્ન છે. મેં એક ઉદાહરણથી ચાલુ કરું છું. આ તો પ્રશ્ન છે બંધારણીય ટકાવારી. એટલે કે મેં ઉદાહરણ લીધું છે ઇથેનોલ. શબ્દ સાંભળો. ઇથેન તમે શબ્દ જાણો છો, 2 કાર્બન હોય એટલે ઇથેન કહેવાય. અને જ્યારે પાછો ઓલ બોલવામાં આવે એટલે ક્રિયાશીલ સમૂહ OH. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એ બધા આલ્કોહોલ સમૂહના સભ્ય છે. તો ઇથેનોલમાં રહેલ દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. તમને નામ આપ્યું છે ઇથેનોલ, એમાં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. તો તમારા આવો કોઈ ક્વેશ્ચન આવે OMR તો 3 સ્ટેપ છે. પહેલું તમને નામ, સ્ટેપ નંબર 1 ઇથેનોલ આપ્યું છે. તો ઇથેનોલનું બંધારણ સૂત્ર યાદ કરો. CH3 CH2 OH. આ બંધારણીય સૂત્ર છે. હવે તમારે એનું અણુ સૂત્ર દર્શાવવું હોય તો ટોટલ કાર્બન 2 છે, કાર્બન 2. ટોટલ હાઇડ્રોજનની સંખ્યા 6 છે, એટલે હાઇડ્રોજન 6 અને ઓક્સિજનની સંખ્યા 1 છે ને અણુ સૂત્ર કહેવાય. બંધારણીય સૂત્રમાં કોણ કોની સાથે જોડાયેલું છે, કયા બંને બંધારણીય સૂત્ર કહેવાય. અને બંધારણ સૂત્રમાં રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરીને તમે આ રીતે લખો તો આને અણુ સૂત્ર કહેવામાં આવે છે. તો ઇથેનોલનું અણુ સૂત્ર ધ્યાન રાખો C2H6O છે. તમે CH3 CH2O બોલો સાચું છે. આપણે અણુ સૂત્રની જરૂર પડશે તો C2H6O ઓક્સિજન 1 છે. પોઈન્ટ નંબર 2 તમને નામ આપ્યું છે તો જેનું નામ હોય એનો અણુભાર હોય. તો મારે ઇથેનોલનો અણુભાર શોધવો છે. લાસ્ટ લેક્ચરમાં મેં હોમવર્કમાં આપેલું હતું આ દરેક સંયોજનનો અણુભાર. તો સાંભળો, ઇથેનોલનો મારે અણુભાર શોધવો છે. તો જરા જો 2 કાર્બનના પરમાણુ છે, 6 હાઇડ્રોજનના પરમાણુ છે અને 1 ઓક્સિજનનો પરમાણુ છે. તમે જોઈ શકો છો કાર્બનના 2 પરમાણુ, હાઇડ્રોજનના 6 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. આ બધા જ પરમાણુના દળનો સરવાળો કરવામાં આવે તમને આણ્વીય દળ એટલે અણુભાર પ્રાપ્ત થાય છે. તો જો 2 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર વત્તા સરવાળો કરો 6 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. અહીંયા કાર્બનનો પરમાણુ ભાર, હાઇડ્રોજનનો પરમાણુ ભાર અને ઓક્સિજનનો પરમાણુ ભાર તમને ખબર હોવો જોઈએ. કાર્બનનો પરમાણુ ભાર 12 થાય છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 થાય છે અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 થાય. તો કિંમતો મૂકો. કાર્બનનો પરમાણુ દળ 12 ગ્રામ, હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 ગ્રામ અને ઓક્સિજનનો પરમાણુ દળ 16 ગ્રામ છે. એટલે 2 × 12 + 6 × 1 + 1 × 16. આ સરવાળો કરવામાં આવે તો 46 ગ્રામ મળે છે. એટલે કે ઇથેનોલનો આણ્વીય દળ 46 ગ્રામ છે. આણ્વીય દળ શોધ્યું એટલે 1 મોલ શોધ્યું. ઇથેનોલના મોલા 1 મોલ ઇથેનોલ કહેવામાં આવે. કારણ કે આણ્વીય દળ શોધી એટલે 1 મોલ શોધ્યું. 1 મોલ ઇથેનોલ એટલે 46 ગ્રામ પ્રતિ મોલ. તો સ્ટેપ નંબર 2 માં તમારે એનો આણ્વીય દળ શોધવાનું છે. હવે સ્ટેપ નંબર 3 દરેક તત્વની ટકાવારી શોધવી છે. તો ટકાવારી શોધવાનું સૂત્ર તમે જેની ટકાવારી શોધતા હોય, દાખલા તરીકે પરીક્ષામાં 10મા ધોરણમાં તમારા ગણિતના માર્ક્સ છે અને ટકાવારી શોધવી છે તો મેળવેલા માર્ક્સ છેદમાં કુલ માર્ક્સ ગુણ્યા 100 કરો છો. તો એવી જ રીતે કાર્બનની ટકાવારી શોધવી તો આપેલા સંયોજનમાં કાર્બનનું દળ જુઓ. કાર્બનનું દળ 24 ગ્રામ છે. છેદમાં સંયોજનનો અણુભાર 46 × 100. તો કાર્બનની ટકાવારી શોધવી હોય તો કાર્બનનું કુલ દળ છેદમાં સંયોજનનો અણુભાર ગુણ્યા 100. કાર્બનનું કુલ દળ અહીંયા આના જો કાર્બનનું કુલ દળ 24 ગ્રામ છે, અણુભાર 46 × 100 કરશો એટલે 2400 / 46 કરશો 52.70% કાર્બન હાજર છે.
સેમ મારે હાઇડ્રોજનની ટકાવારી શોધવી છે તો આપેલા સંયોજનમાં હાઇડ્રોજનનું દળ છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100 તો percentage of હાઇડ્રોજન તો હાઇડ્રોજનનું કુલ દળ અહીંયા આપેલું છે છેદમાં સંયોજનનો અણુભાર 46 ગુણ્યા 100 તો 600 ભાગ્યા 46 કરશો તો 13.04% તમારી હાઇડ્રોજનની ટકાવારી. સેમ હવે લાસ્ટ ઓક્સિજન ગયું, મારે ઓક્સિજનની ટકાવારી શોધવી છે તો આપેલા સંયોજનમાં ઓક્સિજનનું કુલ દળ જે 16 છે છેદમાં સંયોજનનો અણુબળ જે 46 છે ગુણ્યા 100 કરવામાં આવે એટલે 1600 ભાગ્યા 46 કરવામાં આવે તો 34.78% થાય છે. પણ તમે ટકાવારીનો જો સરવાળો છેલ્લે કરશો તો તમારો જવાબ લગભગ 100 થશે કારણ કે બધા તત્વોનું ટકાવારીનો સરવાળો 100 થાય છે. તો તમે 34.78 વત્તા 13.04 વત્તા 52.17 પર તો લમસમ 100 ની એક્ઝેક્ટલી નજીક જવાબ આવી જશે. તો અહીંયા તમે દુનિયાનું કોઈ પણ સંયોજન તમે પાણી લઈને દરેક તત્વોની ટકાવારી શોધી શકો છો, મિથેન લઈને દરેક તત્વોની ટકાવારી શોધી શકો છો, NH3 એમોનિયા લઈને દરેકની ટકાવારી શોધી, તમે જે સંયોજન જાણતા હોય એ સંયોજનની ટકાવારી શોધી શકો છો. પરીક્ષામાં આવો વ્યવહાર પૂછાઈ શકે છે. તો અહીંયા તમે જોયું કે ટકાવારી શોધવી કેટલી સહેલી છે. પહેલા અણુ સૂત્ર લાવો, ત્યારબાદ તમારે એનો અણુભાર લાવવાનો છે અને ત્યારબાદ જેની ટકાવારી શોધવી હોય એનો આપેલું દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100 કરવામાં આવે તો તમને ટકાવારી પ્રાપ્ત થાય છે. નોંધ, આપેલા સંયોજનમાં રહેલા બધા જ તત્વોની ટકાવારીનો સરવાળો હંમેશા 100 થાય છે. તો અહીંયા આજે આપણે બે ટોપિક ક્લિયર કરીએ છીએ. તમે આવું કોઈ પણ સંયોજન તમે જાણતા હોય એની તમે ટકાવારી શોધી શકો છો. પરીક્ષામાં H2O ની પૂછાઈ શકે છે, મિથેનની પૂછે, અલગ પણ પૂછી શકાય છે. તમે ગમે તે જાણતા હોય 10મા ધોરણમાં આવેલ કોઈ પણ સંયોજન લઈ ટકાવારી શોધો અને છેલ્લે સરવાળો કરો. જો તમારો જવાબ 99.99 સમથિંગ આવતો હોય મતલબ યુ આર રાઈટ, તમે સાચા છો. તો આજે આપણે બે કોન્સેપ્ટ અગત્યના ક્લિયર કર્યા, એક મોલ કોન્સેપ્ટ અને બીજા નંબરનો ટકાવારી છે. આનો ઘરે પ્રયત્ન કરજો, બહુ સારો ક્વેશ્ચન છે. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા ક્વેશ્ચન સાથે આપણે આગળ મળીશું. વિડિયો લેક્ચર કન્ટિન્યુઅસ જોતા રહેજો. ઓકે, સ્ટોપ.